હતા, એમના ઘરે 10 બિલાડી, 10 બિલાડી. તો બધા ચારે બાજુ બિલાડી બિલાડી બિલાડી. મેં કીધું આટલી બધી બિલાડી કેમ સંગ્રહિત હતી? મને કે છે એકવાર દરવાજો ખોલ્યો ઘરનો તો 10 બિલાડી સામે પડી હતી, ઘેર રાખી લીધી. 10 બિલાડી સામે પડી હતી, ઘેર રાખી લીધી. મેં કીધું 10 બાળકો જો પડ્યા હોતે તો? બેનજી ચૂપ થઈ ગયા. તો મને કે એકાદ રાખતે, બીજા પછી ધીરે ધીરે ડિસ્ટ્રીબ્યુટ કરી દેતે. મેં કીધું 10 બિલાડી કઈ રીતે તમે સ્વીકારી લીધી? એમાં આ ભાવ કરતે, એકાદ રાખતે અને 9 ને ડિસ્ટ્રીબ્યુટ કરી દેતે. મને કે મને થયું હવે આ પણ બિચારો ઇન્સાન છે બિલાડી પર, એને ક્યાં રખડતી મૂકું. અને પછી 10 બિલાડીઓના વચ્ચે પછી એક મરી, બીજી મરી, ત્રીજી મરી. દર મહિને કંઈક ને કંઈક બધું મરતી જાય. દર મહિને બેનજી શોકમાં. અને અમેરિકાના અંદર કૂતરા મરે એટલે બહુ મોટી શોક સભા થાય, મોટી શ્રદ્ધાંજલિ સભા. માય ડિયર ટોમી, યુ પાસ્ડ અવે. પછી શ્રદ્ધાંજલિ સભામાં જેટલા કૂતરા ધરાવતા મિત્રો હોય એ બધાને આમંત્રણ આપવામાં આવે. મોટો કૂતરાનો ફોટો અને બધા પોતપોતાના કૂતરા લઈને શ્રદ્ધાંજલિ સભામાં આવે. કૂતરો જીબડી કાઢતો કાઢતો જોયા કરે અમારી પણ એક દિવસ આવી સભા થશે. આ કૂતરા સંસ્કૃતિ છે. હું એમ નથી કહેતો કે જીવદયા ન હોવી જોઈએ. જોજો મારી વાતનો ઊંધો અર્થ નહીં કરતા. મારી અર્થનો ઊંધો અર્થ નહીં કરતા. હું એમ નથી કહેતો કે જીવદયા ન હોવી જોઈએ. દરેક જીવ માટે દયા હોવી જ જોઈએ. કેમ ના હોવી જોઈએ? મારો કહેવાનો ભાવાર્થ એવો નથી કે કોઈ પશુ કે પક્ષી એના માટે આપણા મનમાં દયા ન હોવી જોઈએ. મારો કહેવાનો ભાવાર્થ ખાલી એટલો જ છે કે પશુ પક્ષીના અંદર અટેચમેન્ટ ના હોવું જોઈએ. અરે પશુ પક્ષી જ નહીં, અતિશય અટેચમેન્ટ મનુષ્યના અંદર પણ નહીં થવું જોઈએ. કારણ કે જીવનમાં એકવાર ડિટેચમેન્ટનો સામનો કરવો જ પડે છે અને એમાં જ વ્યક્તિને દુઃખ થતું હોય છે. એક પતિ છે, એક પત્ની છે, એકાદ બે છોકરા છે, સાસુ છે, સસરા છે, માં છે, પતિ પિતા છે, બે ચાર સારા ક્લોઝ મિત્ર છે. ચેપ્ટર ક્લોઝ. બહુ અટેચમેન્ટ નહીં બાંધતા, બહુ ડેન્જરસ છે. હું ઘણી વાર કહેતો હોઉં, આશા કરવાનું અડપલું તો જ કરજો જો નિરાશાને સહન કરવાની તાકાત હોય. જો નિરાશાને સહન કરવાની તાકાત ના હોય તો આશાનું અડપલું કરતા નહીં. અટેચમેન્ટ પણ તો જ કોઈના સાથે બાંધજો કે કરજો જો ડિટેચમેન્ટને સહન કરવાની તાકાત હોય. આ મનુષ્ય ઓછા છે આપણાથી અટેચ કે પાછા કૂતરા, બિલાડા, ઘોડા, ગધેડા ને બધા સાથે અટેચ થઈ જઈએ. પછી પેલા જાય પછી આપણે દુઃખી થઈએ, દાડા બગાડીએ. અને પછી ટેડી, પાછું ટેડી. અને તમે વિચારજો, તમે જેના સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરશો ને પછી એના વિચારો તમને આવતા થઈ જશે. એટલે પછી તમે કાર ચલાવતો તો ટેડી સામે દેખાય, મૂછવાળો, મૂછ વગરનો. પછી તમે કંઈક આંખ બંધ કરીને કંઈક જપ કરતા તો ટેડી દેખાય, કે પછી કૂતરા સંગ્રહાલો તો કૂતરો દેખાય. તમે જે વસ્તુ જુઓ છો એ તમારા સ્મરણમાં નહીં આવે. આ બધી વસ્તુનું તમે સ્મરણ કરો. કૂતરા બિલાડાનું સ્મરણ કરવાથી તમારો કયો ઉદ્ધાર થવાનો છે? જો એક ટેડી ને પોતાના પાસે રાખવાથી, એક નિર્જીવ વસ્તુને પોતાના પાસે રાખવાથી એની અટેચમેન્ટ તમને થઈ જતી હોય અને એના માટે જો પ્રેમ જાગૃત થઈ જતું હોય તો સાક્ષાત પુષ્ટાવેલા ઠાકોરજી આપણા ઘરે બિરાજતા હોય ને એમની રોજ સેવા કરીએ તો એમના માટે અટેચમેન્ટ કેમ ના થાય? એમના માટે પ્રેમ કેમ ના થાય? એમના માટે આસક્તિ કેમ ના થાય? એટલે સેવા કરવાની. ટેડી નંગરી રાખે એમાં વાંધો નહીં, સેવા કરે એમાં વાંધો થઈ જાય. હા, અટેચમેન્ટ જાગૃત કરવા માટે કંઈક તો કરવું પડશે ને ભાઈ. સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્ત દૃઢા ભવે. બ્રહ્મ સંબંધ રૂપી વિઝા લીધા પછી ટિકિટ ખરીદજો. મિશ્રી બોગથી ચાલુ કરીને સકડી બોગ સુધીની ટિકિટ મળે છે. અને એ ટિકિટ જ્યારે ખરીદશો પછી તમે પ્લેનમાં બેઠા ધીરે ધીરે સેવા કરતા કરતા ભગવાન સાથે અટેચમેન્ટ, ભગવાનના સ્પર્શનો અનુભવ થશે, ભગવાનની ભક્તિનો અનુભવ થશે. પછી તમને આંખ બંધ કરો ને ભગવાન દેખાશે. ભગવાનના સત્સંગ કરવાથી ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કેવી શ્રદ્ધા?
મારા ઘરમાં ભગવાન છે. ભગવાનના સત્સંગ કરવાથી ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ, મારા ઘરમાં ભગવાન છે, પણ ભગવાનની સેવા કરવાથી એવી શ્રદ્ધા ઉત્પન્ન થઈ કે ભગવાનના ઘરમાં હું છું. તો એક છે મારા ઘરમાં ભગવાન છે, આ સત્સંગ તમને આપશે, કેમ કે ભગવાનમાં તમારી બિલીફને સ્ટ્રોંગ કરે છે. પણ જો તમે સેવા નહીં કરો તો આ મારા ઘરમાં ભગવાન જ રહેશે, એમાં અહંકાર રહેશે મારું ઘર. સેવા કરતા 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 સમર્પણ જાગૃત થઈ ગયું, હવે ભગવાનના ઘરમાં આ સેવાથી આવશે. તો સેવા શરૂ કરો અને ઇઝી વે ની સેવા કરો, બર્ડન વાળી નહીં કરો, પણ કરશો તો જ આ એક પરિવર્તન તમારા અંદર આવશે. અને આવ્યું છે કેટલા બધા લોકોના અંદર. એકવાર અનુભવ કરો. મહાપ્રભુજી અને યમુનાજીની કૃપાથી જ ગોવિંદ મળે. એટલે બે આજુબાજુ છે, વચ્ચે શ્રીનાથજી છે. શ્રીનાથજી કહે છે મને પામવા હોય તો આમની ને આમની આ બંનેની કૃપા થાય તો હું મળું. તે આપણા પાયલટ છે. અમે તો બધા એરોસ્ટ છીએ ભાઈ. અમે તમને જ્ઞાન સર્વ કરવા આવીએ છીએ, જ્ઞાન પીરસવા આવીએ છીએ, ભક્તિ પીરસવા આવીએ છીએ, સત્સંગ પીરસવા આવીએ છીએ. અમારું કામ છે તમને પીરસવું. અમે તો ગુરુદ્વાર છીએ, પાયલટ તો અમારે શ્રી મહાપ્રભુ છે. અમે પીરસવા આવીએ છીએ. એ ભક્તને એ જર્નીના અંદર કોઈ તકલીફ ના પડે. એ ભક્ત એ જર્નીના અંદર ગભરાય નહીં. ઊંચું નીચું ફ્લાઇટ થતી હોય તો એ ભક્તને સર્વ કરવા આવીએ છીએ, એને સમજાવીએ છીએ ભાઈ ઓક્સિજન માસ્ક ક્યાંથી નીકળે, જેકેટ ક્યાંથી નીકળે. પેલો ડોર પર બેઠો હોય તો સમજાવીએ ભાઈ અહીંયા શાંતિથી બેસે. અમે તો સર્વ કરીએ. પાયલટ અમારે શ્રી મહાપ્રભુ. તનુજા વિત્તજાના ફલ સ્વરૂપે માનસી સેવા સિદ્ધ થાય છે. તનથી કરવામાં આવે તનુજા, પૈસાથી કરવામાં આવે વિત્તજા. પહેલા ભગવાનમાં ભાવ થાય, પ્રેમ થાય, પછી પ્રણય થાય, પછી સ્નેહ થાય, પછી રાગ થાય, પછી અનુરાગ થાય, પછી વ્યસન થાય, વ્યસન દશા સુદ્રઢ થાય, પછી માનસી સિદ્ધ થાય. પહેલે ભગવાન में ભાવ હોતા. તમે કોઈ પણ વ્યક્તિને મળો તો સૌથી પહેલા શું થાય સાહેબ? ભાવ થાય. પહેલા ભાવ થાય. કોઈ પણ વ્યક્તિને મળો એટલે ભાવ. કેવો ભાવ? સારો એ થાય, ખરાબ એ થાય. તૃપ્તિબેન, સારો એ થાય, ખરાબ એ થાય. સારો થાય તો એને બીજી વાર મળવાની ઈચ્છા થાય, કશ્મીરાબેન, બરાબર? અને ખરાબ થાય તો બીજી વાર મળવાની ઈચ્છા થાય ના થાય. પછી એ ભાવ જ્યારે અજીબ પ્રગાઢ બને પછી એમાં શું પ્રગટ થાય? પ્રેમ પ્રગટ થાય. આ પ્રેમ કેવો છે? બહુ નિસ્વાર્થ છે. કોઈ કામના નથી, કોઈ એક્સપેક્ટેશન નથી. આ પ્રેમ એક એવો પ્રેમ છે જે શુદ્ધ સત્ય સાથે પ્રગટ થાય. એક લાગણી, इनके लिए कुछ करना मुझे पसंद है. રાષ્ટ્ર પ્રેમ હોય છે. રાષ્ટ્ર માટે કરવું તમને ગમે, સંપ્રદાય માટે તમને કરવું કઈ ગમે. સંપ્રદાયનો પ્રેમ છે, જ્ઞાતિનો પ્રેમ છે, જ્ઞાતિ માટે કઈ કરવું ગમે. તનુજા વિત્તજાના ફલ સ્વરૂપે માનસ બહુ ઊંચી દશા है. એ તો આપણે વ્યક્તિમાં નથી પહોંચી શકતા. તમને સાચી વાત કહું, તમને કોઈ વ્યક્તિમાં પ્રેમ હોય ને તો તમે માનસી સુધી પહોંચી શકતા નથી, તો એ નથી પહોંચી શકતા. મનુષ્યના અંદર તમને પ્રેમ હોય તો પણ તમે નથી પહોંચી શકતા. સંભવ જ નથી. કારણ કે મનુષ્યને ઘણીવાર સાચો પ્રેમ નથી કરી શકતો. એની પ્રેમના અંદર વિકાર આવી જાય છે, સ્વાર્થ આવી જાય છે. મનુષ્ય અગર સાચો પ્રેમ અગર કોઈને કરી શકે તો એ કેવલ ભગવાનને જ કરી શકતો હોય છે. નિસ્વાર્થ પ્રેમ અગર થઈ શકતો હોય એ ભગવાનને જ થઈ શકતો હોય.